નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી ઇન ગુજરાતી બાય શિવમ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે સંકીર્ણ સંયોજનો ધોરણ 12 નું ચેપ્ટર નંબર 9 શરૂ કર્યું। એમાં આપણે 3 લેક્ચર અત્યાર સુધી કમ્પ્લીટ કર્યા। પહેલા લેક્ચરમાં આપણે વર્નરનો સિદ્ધાંત એટલે શું તેના વિશેની વિસ્તૃત સમજૂતી મેળવી। ત્યાર પછી પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા ઉદાહરણ સાથે આપણે જોયું અને ત્યારબાદ દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત આપણે સમજ્યા। હવે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ તે પહેલા એક નવી વાત, આપણી સાથે અનેક નવા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે, તો તેમને બધાને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું। સબસ્ક્રાઇબ કરવા માટે બીજું કંઈ નથી કરવાનું, એક અહીં લાલ કલરનું બટન છે ચેનલમાં નીચેના ભાગે, એને ટચ કરો અને બેલ આઇકોન આવશે એને પણ ટચ કરી દો, જેથી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે અને સાથે સાથે તમને મારા દ્વારા અપલોડ કરવામાં આવેલ દરેક વિડિયોની જાણકારી મળતી રહેશે। તો નોટિફિકેશન આઇકોનને ખાસ ટચ કરી દેવાનું સબસ્ક્રાઇબ કર્યા બાદ। ચાલો આપણે આગળ શરૂ કરીએ। તો આજે આપણે સવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયો છે એના વિશેની માહિતી મેળવવાની છે, એના વિશેની સમજૂતી મેળવવાની છે કે ભાઈ પહેલો આવા આપણે 9 પર્યાયો છે સમજવાના છે। પહેલું છે સવર્ગ સ્પીસીઝ એટલે શું, ત્યાર પછી મધ્યસ્થ પરમાણુ અને આયન કોને કહેવાય, લિગેન્ડ એટલે શું, સવર્ગાંક કોને કહેવાય તે કેવી રીતે ગણી શકાય, ત્યારબાદ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ બહુફલક જેને ઇંગ્લિશમાં પોલીહેડ્રા કહેવામાં આવે છે, ત્યાર પછી મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન કેવી રીતે ગણવો એ સમજશું અને છેલ્લી વાત આપણે હોમોલિપ્ટિક અને હોમો હેટ્રોલિપ્ટિક સંકીર્ણ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કરશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલી બાબત કે ભાઈ સવર્ગ સ્પીસીઝ એટલે શું, કોને કહેવાય સવર્ગ સ્પીસીઝ? તો કે સંકીર્ણ સંયોજનોની રચના થાય છે, તો એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ, આપણે સંકીર્ણની અંદર આવો એક ધાતુ પરમાણુ અથવા આયન હોય, તો કે આવો ધાતુ પરમાણુ અથવા તો એ નો આયન, હવે ધાતુ પરમાણુ કે આયનની સાથે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કે પરમાણુનો સમૂહ છે જોડાય છે। તો L છે એ બીજું કંઈ નહીં પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। અચ્છા, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કરે શું, તો કે ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને તેની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય। તો જો આ નિશાની છે ને એરોની, એ બતાવે છે સવર્ગ સહસંયોજક બંધ। તો હવે તમને રિપીટ કરી દઉં કે ભાઈ સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય? તો પહેલા તો સહસંયોજક બંધની વાત કરીએ કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને આપણે શું કહીએ? સહસંયોજક બંધ કહીએ। હવે બે પરમાણુ વચ્ચે બંધ બને, પરંતુ તેમાં બંધ બનાવવા માટે એક પરમાણુ બંને ઇલેક્ટ્રોન આપે અને બીજો પરમાણુ એક પણ ઇલેક્ટ્રોન આપે નહીં અને બંધની રચના થાય, તો તેવા બંધને કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ। તો હવે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે તેની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અથવા તો પરમાણુ અથવા આયન એ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને એની સાથે જોડાય તો એક સંયોજન પ્રાપ્ત થાય છે। આ સંયોજનને કહેવામાં આવે છે સવર્ગ સ્પીસીઝ કહેવામાં આવે। દાખલા તરીકે કોબાલ્ટ છે એની સાથે આ એમાઇન જોડાય છે, 6 ની સંખ્યામાં જોડાય, તો હવે આ જે પ્રાપ્ત થાય છે એને કહેવામાં આવે છે સવર્ગ સ્પીસીઝ। હવે સૌથી અગત્યની બાબત કે સવર્ગ સ્પીસીઝ છે એને આપણે ચોરસ કૌંસની અંદર દર્શાવવામાં આવે છે। તો સવર્ગ સ્પીસીઝ છે એમાં હંમેશા ચોરસ કૌંસનો ઉપયોગ કરવામાં આવે, એને આપણે અહીં લખી નાખીએ કે ચાલો એને દર્શાવવા માટેની રીત શું છે, તો કે આપણે સવર્ગ સ્પીસીઝ છે એને ચોરસ કૌંસની અંદર રજૂ કરવામાં આવે છે એને દર્શાવવામાં આવે છે। તો જુઓ સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? આવા આપણે અનેક ઉદાહરણો આપી શકીએ। દાખલા તરીકે નિકલ ધાતુ છે એની સાથે કોબાલ્ટ છે એ 4 ની સંખ્યામાં જોડાયેલ છે, તો આ બેનું સંકીર્ણ એનું નામ છે નિકલ ટેટ્રા કાર્બોનિલ અથવા ટેટ્રા કાર્બોનિલ નિકલ। તો આ આપણે પ્રાપ્ત થયું ચોરસ કૌંસમાં દર્શાવેલ છે, એને કહેવાય છે સવર્ગ સ્પીસીઝ। તો હવે જો સવર્ગ સ્પીસીઝની આપણે વિસ્તૃત રિપીટેશન કરી જઈએ, વ્યાખ્યા જોઈ જઈએ શું છે સવર્ગ સ્પીસીઝ, તો કે સંકીર્ણ કે મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે
ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે પરમાણુ પણ હોઈ શકે કે આયન પણ હોઈ શકે તે ધાતુ પરમાણુની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય ત્યારે બનતી રચના છે એને કહેવામાં આવે છે સવર્ગ સ્પીસીસ અને આ સવર્ગ સ્પીસીસને કૌંસની અંદર દર્શાવવામાં આવે છે સવર્ગ સ્પીસીસ એના ઉપર ધનવીજભાર પણ હોઈ શકે તટસ્થ પણ હોઈ શકે અને દાખલા તરીકે હું FeCN6 આપું છું તો FeCN6 છે એમાં Fe ધાતુ સાથે 6 જોડાયેલ છે તો આ સવર્ગ સ્પીસીસ ઉપરનો વીજભાર છે -3 છે તો સવર્ગ સ્પીસીસને બધા જ પ્રકારનો વીજભાર હોઈ શકે સવર્ગ સ્પીસીસ ઉપર ધનવીજભાર પણ હોઈ શકે તટસ્થ પણ હોઈ શકે અને ઋણ આયન પણ હોઈ શકે છે હવે મધ્યસ્થ ધાતુ પરમાણુ જો આપણે પહેલી વાત પૂરી કરી કે ભાઈ સવર્ગ સ્પીસીસ કોને કહેવાય એ આપણે જોઈ લઈએ હવે તો આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજનો લઈએ તો એ સંકીર્ણ સંયોજનની અંદર મધ્યસ્થ પરમાણુની સાથે એટલે કે ધાતુ પરમાણુની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તેની આસપાસ ગોઠવાય છે દાખલા તરીકે નિકલ ટેટ્રાકાર્બોનિલની વાત કરીએ તો નિકલ ટેટ્રાકાર્બોનિલમાં નિકલની સાથે કાર્બોનિલ છે એ પરમાણુઓ તેની આસપાસ ગોઠવાય છે એક ભૌમિતિક રચના ઉત્પન્ન થાય તો હવે જે આ ધાતુ પરમાણુ છે કે જેની સાથે આ જોડાય એને કહેવાય છે મધ્યસ્થ પરમાણુ અથવા આયન તો મધ્યસ્થ પરમાણુ કે આયન કોને કહેવાય તો કે સંકીર્ણ સંયોજનમાં જે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન દાતા સમૂહ બંધથી જોડાય છે તો ઈ પરમાણુને કે જેની આસપાસ ગોઠવાયેલા છે આ પરમાણુને કહેવામાં આવે છે મધ્યસ્થ પરમાણુ અથવા તો એને આયન પણ કહી શકાય જો આયનના સ્વરૂપે હોય તો આયન કહેવામાં આવે અને ધાતુના સ્વરૂપે હોય તો એને પરમાણુ કહેવામાં આવે તો સંકીર્ણ સંયોજનમાં જે પરમાણુની આસપાસ અથવા ધાતુ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એ પરમાણુને મધ્યસ્થ પરમાણુ કહેવામાં આવે છે મધ્યસ્થ આયન તરીકે ઓળખવામાં આવે છે હવે ત્રીજો શબ્દ અગત્યનો લિગેન્ડ લિગેન્ડ કોને કહેવામાં આવે તો કે જુઓ સંકીર્ણ સંયોજન છે એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર દાતા સમૂહ છે એ દાતા સમૂહને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો મધ્યસ્થ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો તેવા ઇલેક્ટ્રોન દાતા સમૂહને આપણે કહીએ છીએ લિગેન્ડ તો જો લિગેન્ડ માટે એક જ શબ્દનો આપણે પરિચય મેળવી શકીએ કે લિગેન્ડ એટલે શું તો કે ધાતુ પરમાણુની સાથે જોડાતા ઇલેક્ટ્રોન દાતા સમૂહને ધાતુ પરમાણુની સાથે જોડાતા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહને આપણે શું કહેવાય છે તો કે લિગેન્ડ કહેવામાં આવે છે હવે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એમાં દાતા પરમાણુ કેટલા છે એને સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખવામાં આવે છે તો હજી એક વાત કરીએ કે ભાઈ આપણા સંકીર્ણ સંયોજન છે તો સંકીર્ણ સંયોજનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો આમાં M- છે NH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે લિગેન્ડ છે ત્યાર પછી અહીં કાર્બોનિલ છે એ પણ લિગેન્ડ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અહીં સાઇનો છે એ પણ લિગેન્ડ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહના પણ પાછા અલગ અલગ પ્રકાર છે હવે દાખલા તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એમાં એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તો તેવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે અમે જે એક્ઝામ્પલ લખ્યા આ બધા જ એકદંતીય લિગેન્ડના છે કે આમાં ધાતુ પરમાણુને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે કે એમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ દાખલા તરીકે NH3 માં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કોણ છે તો કે નાઇટ્રોજન છે આમાં કોણ છે તો કે કાર્બન છે તો ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય એને એક હોય તો એને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે તે જ રીતે દ્વિદંતીય લિગેન્ડ તો કે દ્વિદંતીય લિગેન્ડ એટલે શું તો કે દાખલા તરીકે સંકીર્ણ સંયોજનમાં બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હોય તો તેને દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે દાખલા તરીકે ઓક્ઝેલેટો દાખલા તરીકે ઓક્ઝેલેટો છે એ દ્વિદંતીય લિગેન્ડ છે આનું નામ આપણે ઓક્ઝેલેટો આપીએ
તો આમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ 2 છે તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે. તે ઋણાયન પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. દાખલા તરીકે EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. તો ઇથેન 1,2 ડાયમાઇન છે એમાં NH2 સમૂહ છે. એ NH2 સમૂહમાં આ નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો ઇથેન 1,2 ડાયમાઇન એ દ્વિદંતીય લિગેન્ડ છે. આવા એક કરતા વધારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હોય તો તેવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ આપણે લિગેન્ડ વિશે આખો એક અલગ લેક્ચર લેવામાં આવશે. એમાં લિગેન્ડ એટલે શું, તેના પ્રકાર, તેના ઉદાહરણ, તેનું નામકરણ કઈ રીતે કરીએ. પણ હાલ અત્યારે આપણે આટલું જ લિગેન્ડ વિશે ભણીએ છીએ. એ લિગેન્ડ એટલે શું તો કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન આપી અને તેની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા પરમાણુ અથવા આયનને લિગેન્ડ કહેવામાં આવે છે. એમાં ઇલેક્ટ્રોન દાતા એટલે કેટલા ઇલેક્ટ્રોન દાન કરે છે તેના આધારે એને એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ અથવા તો બહુદંતીય લિગેન્ડ, ષટદંતીય લિગેન્ડ એમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. મોટાભાગે લિગેન્ડ છે એ ઋણ આયન હોઈ શકે અથવા તો તટસ્થ પરમાણુ પણ હોઈ શકે છે. હવે લિગેન્ડમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યાને આધારે ચોથો અગત્યનો શબ્દ આવે છે સવર્ગાંક. સવર્ગાંક એટલે શું, કોને કહેવાય સવર્ગાંક? તો કે જે આપણે લિગેન્ડ લીધું, જે ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે, તો આપણે લખી શકીએ કે સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા પરમાણુઓની સંખ્યાને ધાતુ પરમાણુ સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે, તો કેટલા પરમાણુ જોડાય છે એની સંખ્યાને કહેવામાં આવે છે સવર્ગાંક. તો આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યાને, ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે એની સંખ્યાને શું કહેવામાં આવે છે તો કે સવર્ગાંક કહેવામાં આવે છે. દાખલા તરીકે આ સંકીર્ણ સંયોજન છે જેની અંદર કોબાલ્ટ ધાતુ સાથે 6 એરોમેટ લિગેન્ડ જોડાયેલા છે, તો આ સંકીર્ણનો સવર્ગાંક, દાખલા તરીકે આ CONH3 છે, આ સંકીર્ણનો સવર્ગાંક કેટલો થશે તો આપણે લખી શકીએ કે આ સંકીર્ણ છે એનો સવર્ગાંક છે 6 થયો. તે જ રીતે આપણી પાસે નિકલ ટેટ્રાકાર્બોનિલ છે, આ નિકલ ટેટ્રાકાર્બોનિલનો સવર્ગાંક કેટલો થશે તો કે 4 થશે. એની સાથે 4 ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે. અચ્છા, હેક્ઝા આ સાઇનો ફેરેટ એમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કેટલા છે તો કે 6 જોડાયેલા છે, માટે આનો સવર્ગાંક આ સંકીર્ણ સંયોજનનો 6 થશે. અચ્છા, હવે એક અલગ વિશિષ્ટ ઉદાહરણ આપું તમને કે ભાઈ કોબાલ્ટ છે એની સાથે 3 ઓક્ઝેલેટો જોડાયેલા છે. કોબાલ્ટ ધાતુ છે એની સાથે 3 ઓક્ઝેલેટો જોડાયેલા છે, તો આનો સવર્ગાંક કેટલો થશે તો હવે તમારે જોવું પડે કે ભાઈ આ ઓક્ઝેલેટો છે એ કેવો છે તો કે દ્વિદંતીય લિગેન્ડ છે, અને એક ધાતુ પરમાણુ છે એને એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો 3 લિગેન્ડ ભેગા મળીને કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવશે તો કે 6, માટે આ સંકીર્ણનો સવર્ગાંક થશે 6. જો પાછું રિપીટ કરું છું કે ભાઈ આ સવર્ગાંક કેમ 6 થયો તો કે ઓક્ઝેલેટ અને મેં OX વડે દર્શાવ્યું તો કેવો છે તો કે દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો 3 લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. અચ્છા, 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલા માટે આ લિગેન્ડના સવર્ગાંક કેટલો થશે તો કે 6 થશે. એક લિગેન્ડ 2 નું દાન કરે, 3 લિગેન્ડ 6 નું દાન કરશે, માટે સવર્ગાંક કેટલો તો કે 6. તો જુઓ હવે સૌથી અગત્યનો એક નાનો બીજો વર્ડ સાથે સાથે લઈ લઉં છું. આની સાથે અહીં 9મા તરીકે લખી નાખું છું સવર્ગ સ્થળ નિર્દેશ. સવર્ગ સ્થળ નિર્દેશ, ભાઈ સવર્ગ સ્થળ નિર્દેશ છે કોને કહેવામાં આવે? શું છે સવર્ગ સ્થળ નિર્દેશ? તો કે લિગેન્ડની અંદર, લિગેન્ડનો આખો જે પરમાણુનો સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતાનો સમૂહ છે, લિગેન્ડ એ ઇલેક્ટ્રોન દાતાનો સમૂહ છે, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહની અંદર જે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય, જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એ પરમાણુને તે લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ કહેવામાં આવે છે.
દાખલા તરીકે આ એમાઇન છે, એમાઇન તેમાં 4 પરમાણુ છે, એક નાઇટ્રોજન ને 4 હાઇડ્રોજન. તો એમાં સૌરભ સ્થળ નિર્દેશ કોણ? તો કે નાઇટ્રોજન. શું કામ? તો કે નાઇટ્રોજન પરથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. નિકલ ટેટ્રાકાર્બોનિલ તે જ રીતે સાઇનો. અચ્છા, આની વાત કરું ઓક્ઝેલેટોની. તો ઓક્ઝેલેટોમાં આ ઓક્સિજન પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. તો આ લિગેન્ડમાં જે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તેને લિગેન્ડનો સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવામાં આવે છે. હજુ આ એમાઇન છે, ઇથેન 1,2 ડાયમાઇન. તો એમાં પરમાણુ ઘણા બધા છે, પણ આમાં નાઇટ્રોજન પરમાણુ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ત્યાંથી દાન થાય. તો આ નાઇટ્રોજન છે એને શું કહેવામાં આવે? સંવર્ગ સ્થળ નિર્દેશ. તો સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની અંદર જે પરમાણુ દ્વારા અથવા જે પરમાણુથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તે પરમાણુને તે લિગેન્ડનો સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવામાં આવે છે. તો જો અત્યારે આપણે કુલ 5 વ્યાખ્યાઓ જોઈ ગયા કે ભાઈ પેલું સંવર્ગ સ્પીસીસ એટલે શું? તો કે ધાતુ પરમાણુની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ સંવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને બનતી સ્પીસીસને આપણે ચોરસ કૌંસની અંદર દર્શાવીએ છીએ, તેને કહેવામાં આવે છે સંવર્ગ સ્પીસીસ. સંવર્ગ સ્પીસીસની અંદર તો કે જે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન દાતા સમૂહ ગોઠવાય છે તે પરમાણુને મધ્યસ્થ ધાતુ પરમાણુ કહેવામાં આવે છે. નિકલ ટેટ્રાકાર્બોનિલમાં નિકલ છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. આ હેક્સાસાઇનોફેરેટ ની અંદર Fe છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. આમાં કોબાલ્ટ છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. ત્યાર પછી આપણે જોઈ ગયા લિગેન્ડ એટલે શું? તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુને સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે જોડાયેલા પરમાણુ અથવા પરમાણુના સમૂહને આપણે લિગેન્ડ કહીએ છીએ. તો મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુ અથવા પરમાણુના સમૂહને આપણે કહીએ છીએ લિગેન્ડ. આ સંકીર્ણ સ્પીસીસમાં એમાઇન લિગેન્ડ છે, આમાં કાર્બોનિલ લિગેન્ડ છે, આમાં સાઇનોઇલ લિગેન્ડ છે. અચ્છા, લિગેન્ડ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કેટલા ધરાવે છે? જો લિગેન્ડની અંદર એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલ હોય તો તેને કહેવાય એકદંતીય લિગેન્ડ. આ બધા જ એકદંતીય લિગેન્ડ છે. જો લિગેન્ડમાં 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હોય તો તેને કહેવાય દ્વિદંતીય લિગેન્ડ. અને 2 થી વધારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હોય તો તેને બહુદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. તમે નામ સાંભળ્યું હશે EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. તો ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ છે એ બહુદંતીય લિગેન્ડ છે. હવે આપણે લિગેન્ડ વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. મેં તમને વાત કરી, પાછું આગળ રિપીટ કરીએ. સંવર્ગાંક તો કે સંકીર્ણ સ્પીસીસમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે તેની સંખ્યાને એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યાને કહેવામાં આવે છે સંવર્ગાંક. હવે સંવર્ગાંકની અંદર દાખલા તરીકે હેક્સાએમાઇન કોબાલ્ટ છે તેનો સંવર્ગાંક 6 છે. નિકલ ટેટ્રાકાર્બોનિલ છે તેનો સંવર્ગાંક 4 છે. આમાં 6 સંવર્ગાંક છે. આમાં આપણે જોયું કે 6 સંવર્ગાંક થશે, બહુદંતીય લિગેન્ડ છે. તો સંવર્ગાંકની બાબતમાં અગત્યની વાત કે સંવર્ગાંક ગણવા માટે ધાતુ પરમાણુ અને લિગેન્ડ વચ્ચે સિગ્મા બંધ બન્યો હોય તો એને ગણવામાં આવે. પણ જો પાઈ બંધ બનાવતું હોય તો એને સંવર્ગાંકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો ચાલો આટલી વસ્તુનો બરાબર એક સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે આગળ નવા ડેફિનેશન તરફ આગળ વધીએ. ચાલો હવે આપણે આગળ વધીએ. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે શું? તો કે સંકીર્ણ સંયોજન છે, એની અંદર આપણે વાત કરીએ છીએ સંવર્ગ પ્રભાવ ક્ષેત્રની. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો હવે સંકીર્ણ સ્પીસીસ છે એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય છે. હવે આપણે નામ આપી દઈએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ને આપણે શું કહીએ છીએ તો કે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ.
એમ છે એ શું છે તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન. આપણે લખી શકીએ એ મધ્યસ્થ ધાતુ પરમાણુ હોઈ શકે અથવા તો આયન હોય. તો આ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયનની સાથે લિગેન્ડ છે એ જોડાય છે. તો બનતી જે સ્પીસીઝ છે એને ચોરસ કૌંસની અંદર દર્શાવી તો એને કહેવાય છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. દાખલા તરીકે હું અહીં કોબાલ્ટ ધાતુ હોય એની સાથે એમાઇન છે એના 3 લિગેન્ડ જોડાય છે, ક્લોરાઇડ છે એના પણ 3 લિગેન્ડ જોડાય છે અને આ રીતની એક સ્પીસીઝ પ્રાપ્ત થઈ. તો આ જે ચોરસ કૌંસમાં સ્પીસીઝ દર્શાવીએ તો એને આપણે કીધું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. દાખલા તરીકે Fe છે, Fe એની આસપાસ પણ આ રીતે અહીં લખું છું, બીજું ઉદાહરણ લખું છું કે Fe ની સાથે સાથે 6 CN લિગેન્ડ જોડાય. અચ્છા, હવે Fe છે નો ઓક્સિડેશન આમ કેટલું છે? અહીં +3 અને અહીં એક સાઇનાઇડ નો -1 આનો -6. તો આની સાથે બીજા 3 પોટેશિયમ જોડાયેલા છે. તો હવે જુઓ આ ચોરસ કૌંસમાં દર્શાવેલા ભાગ છે એને આપણે કીધી સંકીર્ણ સ્પીસીઝ અને એને બીજું આપણે કહીએ છીએ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. હવે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે એના વીજભારને તટસ્થ કરવા માટે જે આયન જોડાયેલા છે એને કહેવાય છે પ્રતિઆયન. તો આ સમગ્ર સંકીર્ણ સંયોજન છે એમાં ચોરસ કૌંસમાં દર્શાવેલો ભાગ છે એને આપણે એમ કીધું કે ભાઈ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર ના વીજભારને તટસ્થ કરવા માટે જે પરમાણુ જોડાય છે એને આપણે પ્રતિઆયન કહીએ છીએ. તો આમ સંકીર્ણ સ્પીસીઝમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે લિગેન્ડ જોડાય અને એને આપણે ચોરસ કૌંસમાં દર્શાવીએ તો એ ચોરસ કૌંસમાં દર્શાવેલો ભાગ છે એ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે એને તરીકે ઓળખી શકાય. અને એ સવર્ગ પ્રભાવ ક્ષેત્રની સાથે આયન જોડાય છે એના વીજભારને તટસ્થ કરવા માટે, તો એ આયનને આપણે કહીએ છીએ પ્રતિઆયન. હવે આ મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે જ્યારે લિગેન્ડ જોડાય તો અલગ અલગ પ્રકારની અવકાશીય રચનાઓ ઉત્પન્ન થાય છે. અહીં લખી આપણે હવે વ્યાખ્યા આપીએ છીએ સવર્ગ બહુફલક છે એ કોને કહેવાય? તો કે લિગેન્ડ છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે ત્રિપરિમાણીય અવકાશમાં ગોઠવાય. હવે ત્રિપરિમાણીય અવકાશમાં ગોઠવાય તો ઉદ્ભવતી આપણે લખી શકીએ ઉદ્ભવતી અવકાશીય રચનાને, જે કાંઈ અવકાશીય રચના ઉત્પન્ન થાય, ઉદ્ભવતી અવકાશીય રચના અથવા તો ત્રિપરિમાણીય અવકાશમાં જોડાય એટલે ઉદ્ભવતી ભૌમિતિક રચના. શબ્દ વધુ સારો વાપરીએ આપણે ભૌમિતિક રચના. તો આવી ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક તરીકે ઓળખવામાં આવે છે અને આપણે ઇંગ્લિશમાં પોલીહાઇડ્રા તરીકે પણ ઓળખી શકીએ છીએ. પોલીહાઇડ્રા. તો પોલીહાઇડ્રા અથવા તો સવર્ગ બહુફલક એટલે શું? તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે ત્રિપરિમાણીય અવકાશમાં લિગેન્ડ જોડાય ત્યારે ઉદ્ભવતી અવકાશીય રચના અથવા તો ભૌમિતિક રચનાને આપણે કહીએ છીએ સવર્ગ બહુફલક. હવે આ સવર્ગ બહુફલક છે એ લિગેન્ડના કેટલા પરમાણુઓ જોડાયેલા છે તેના આધારે હોય છે. દાખલા તરીકે Ml4 પ્રકારનું સંકીર્ણ સંયોજન છે એટલે કે મધ્યસ્થ પરમાણુ સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે. તો જુઓ એની બે પ્રકારની શક્યતાઓ બને છે. એક તો આવી સમચતુષ્ફલકીય રચનાઓ છે ઉદ્ભવી શકે, એક આવી સમચતુષ્ફલકીય રચના ઉદ્ભવે અને બીજી આવી સમચોરસ રચના ઉદ્ભવી શકે છે. તો હવે આ સમચોરસ અને સમચતુષ્ફલકીય રચનાઓ જે આપણને પ્રાપ્ત થઈ તેને આપણે શું કહેવામાં આવે છે? તો કે સમચતુષ્ફલકીય અને સમચોરસ રચના જે મને મળે એને કહેવાય સવર્ગ બહુફલક. આ સમચોરસ રચના છે આ જે પ્રાપ્ત થઈ એ સમચતુષ્ફલકીય રચના મને મળે છે. હવે તે જ રીતે Ml5 પ્રકારનું સંકીર્ણ સંયોજન એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે 5 લિગેન્ડના પરમાણુ જોડાયેલા છે. તો એના પર પાછા બે અલગ અલગ પ્રકારની સંકીર્ણ રચનાઓ બની શકે. દાખલા તરીકે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એની સાથે આ લિગેન્ડના પરમાણુઓ એક ત્રિકોણના 3 ખૂણાઓ તરફ ગોઠવાયેલા હોય એટલે કે આ રીતે થયું.
એક પરમાણુ આ સમતલની ઉપરની બાજુ અને એક સમતલની નીચેની બાજુ આ રીતે ગોઠવાયેલા હોય. આપણે એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ. તો જુઓ આ જે ઉદ્ભવતી રચના છે એ ત્રિકોણીય દ્વિપિરામિડ છે કે વચ્ચેના ભાગે ત્રિકોણ છે, એની ઉપર અને નીચેના ભાગે પિરામિડલ રચના છે. તો આ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના પ્રાપ્ત થઈ. આને લખી નાખીએ. આ રચના છે કેવી છે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે તે જ રીતે બીજી રચના પણ ઉદ્ભવી શકે. શું થાય? તો કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એની સાથે એક સમતલની અંદર આ રીતે આમ 4 પરમાણુ જોડાયેલા છે. હવે આ રીતે આખી રચના બની ગઈ ચોરસ. એમાં ઉપરની બાજુએ આ સમતલ છે એના 4 ખૂણાઓ 1 2 3 અને 4. આ 4 ખૂણાઓ તરફ એક એક લિગેન્ડ જોડાયેલું છે અને એક છે આ રીતે આમ ઉપરની બાજુએ લિગેન્ડ જોડાય છે. તો આ સમચોરસ પિરામિડ, ચોરસ છે એના ઉપરના બાજુએ પિરામિડ આખી રચના થાય છે. તો આ રચનાને આપણે શું કહી શકીએ છીએ? તો આ રચના છે સમચોરસ પિરામિડલ રચના થઈ. તો આ સમચોરસ પિરામિડલ રચના આપણને પ્રાપ્ત થાય છે. તો ધાતુ પરમાણુ છે એની સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા છે અને અવકાશમાં કઈ રીતે ગોઠવાયેલા છે તેના આધારે અલગ અલગ અવકાશીય રચના ઉદ્ભવે છે. આ અવકાશીય ભૌમિતિક રચનાને કહેવાય છે સવર્ગ બહુફલક. હજી આપણે Ml6 પ્રકારના લિગેન્ડની વાત કરીએ. તો જો Ml6 પ્રકારનો લિગેન્ડ હશે તો મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એની સાથે 4 લિગેન્ડ એ એક સમચોરસના ખૂણાઓ તરફ ગોઠવાયેલા છે. જો આ છે M છે એની સાથે 4 E એક સમતલ હોય એના 4 ખૂણાઓ તરફ ગોઠવાયેલા છે સમચોરસના. હવે એક છે આ સમતલની ઉપરની બાજુ અને એક છે સમતલની નીચેની બાજુએ લિગેન્ડ આવેલું છે. એક સમતલની ઉપરની બાજુ અને એક સમતલની નીચેની બાજુ. તો જુઓ આ ઉદ્ભવતી રચના છે એનો આકાર તમે જોઈ શકો છો. એ કેવા પ્રકારનો આકાર ધરાવે છે? તો કે અષ્ટફલકીય રચના ધરાવે છે. તો આ પ્રકારની Ml6 પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય તો એનો ભૌમિતિક આકાર છે કેવો પ્રાપ્ત થાય છે? તો કે અષ્ટફલકીય રચના છે પ્રાપ્ત થાય છે. તો આમ મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે જો 4 લિગેન્ડ જોડાયેલા હોય તો ભૌમિતિક રચના સમચતુષ્ફલક અથવા સમચોરસ હોઈ શકે. 5 લિગેન્ડ જોડાયેલા હોય તો ભૌમિતિક રચના છે ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા સમચોરસ પિરામિડલ રચના હોઈ શકે. 6 લિગેન્ડ જોડાયેલા હોય તો ભૌમિતિક રચના જે કંઈ પ્રાપ્ત થાય છે કેવી હોય છે? અષ્ટફલકીય રચના હોય છે. તમારી ટેક્સ્ટ બુકમાં એક વધારાની વસ્તુ આપે છે. દાખલા તરીકે અષ્ટફલકીય રચના છે તો અષ્ટફલકીય રચનાને તમે જુઓ ત્રિપરિમાણમાં જુઓ તો આ ભાગ છે એ જોનાર હોય એની સામેની બાજુ આવેલો છે. આ ભાગ છે એ જોનારની સામેની બાજુએ છે. તમે નજર કરો છો તો આ ભાગ દાખલા તરીકે આ ભાગ છે એ તમારી સામેની બાજુ છે અને આ પાછળની બાજુ છે. તો જોનારની જે સામેની બાજુ નજીક આવેલું હોય એને આપણે આવી ઘાટી લાઈન દ્વારા દર્શાવીએ છીએ, ડાર્ક લાઈન. જોનારની જે સામેની બાજુ નજીક બાજુ આવેલું હોય દાખલા તરીકે જોનારની સામેની બાજુ હોય તો જોનારની સામેની બાજુ હોય એને આપણે આ રીતના ડાર્ક લાઈન દ્વારા દર્શાવીએ અને જોનારથી જે દૂર હોય દાખલા તરીકે Ml4 સંકીર્ણતા જોનારની સામેની બાજુએ છે અને આ બે પાછળની બાજુએ. પાછળની બાજુ એને આછી લાઈન દ્વારા દર્શાવીએ. સામેની બાજુ હોય તો એને આપણે ડાર્ક લાઈન દ્વારા એકદમ દર્શાવીએ છીએ. તે જ રીતે આપણે આ ભાગની અંદર પણ આ બંને છે જોનારની સામેની બાજુ આવે તો એને આપણે આમ ડાર્ક લાઈન દ્વારા આપી શકીએ છીએ. આ ફિશર પ્રોજેક્શન સૂત્રની વાત થઈ કે ત્રિપરિમાણીય રચના છે જ્યારે દ્વિપરિમાણમાં રજૂ કરવામાં આવે છે તો જે જોનારની સામેની બાજુ હોય એને ડાર્ક લાઈન દ્વારા દર્શાવવામાં આવે અને ડોટેડ લાઈન દ્વારા કોને દર્શાવીએ? તો કે જે જોનારથી દૂર હોય. દાખલા તરીકે આ ભાગ છે જોનારથી પાછળની બાજુ હોય તો એને આપણે આમ ડોટેડ લાઈન દ્વારા દર્શાવી શકાય છે. તે જ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલમાં આ જોનારની સામેની બાજુ આવશે તો જોનારની સામેની બાજુ દર્શાવી શકાય. તો હવે આ મેં વાત કરી આગળની ફિશર પ્રોજેક્શન સૂત્રની આવી કે ભાઈ ત્રિપરિમાણીય રચના છે જ્યારે એને દ્વિપરિમાણમાં જોવામાં આવે છે ત્યારે જે ભાગ જોનારની સામે એટલે એનાથી નજીક હોય તો એને આવી ડાર્ક લાઈન દ્વારા દર્શાવીએ અને જે ભાગ જોનારથી દૂર હોય તો એને આપણે ડોટેડ લાઈન દ્વારા દર્શાવવામાં આવે છે. તો જો અત્યારે આપણે બે વસ્તુ પૂરી કરી ભાઈ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે શું અને સવર્ગ બહુફલક એટલે શું.
ચાલો આટલા ભાગનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી પાછા આપણે આગળ વધીએ અને બીજી બે વસ્તુને પૂરી કરીએ. ચાલો હવે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક કેમ ગણવો એ આપણે જોઈએ. તો હવે આપણે સાતમી બાબતની વાત કરીએ છીએ, મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક. જો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક ગણવો ને એ ખૂબ ખૂબ અગત્યની વસ્તુઓ છે, કારણ કે સંકીર્ણ સંયોજનનું નામકરણ તમે તો જ આપી શકો, તો જ લખી શકો જો તમને ઓક્સિડેશનાંક ગણતા આવડતો હોય. તો હવે ઓક્સિડેશનાંક ગણવા માટે શું કરવાનું, તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે જોડાયેલા બધા જ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે લિગેન્ડને દૂર કરીએ. ત્યાર પછી જે વીજભાર ધાતુ પરમાણુ પાસે વધે એને એ ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક કહેવાય. પાછું રિપીટ કરું કે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે તેની સાથે જોડાયેલા બધા જ ઇલેક્ટ્રોન દાતા સમૂહને આપણે દૂર કરીએ છીએ, અને છેલ્લે જે વધે વીજભાર ધાતુ પરમાણુ પર એને કહેવાય ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક. તો દાખલા તરીકે હું આવું એક સંકીર્ણ આપું છું ભાઈ K4FeCN6. અચ્છા, આ K4FeCN6 સંકીર્ણ છે. ચાલો આના ઉપરનો વીજભાર પહેલા હું -4 આપેલો છે. તો આનું આપણે ધાતુ પરમાણુનો આપણે ઓક્સિડેશનાંક કેટલો ગણવું છે. તો જો ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક ખબર નથી એટલે આપણે એને x લખી નાખીએ. આની સાથે શું જોડાયેલું છે, તો કે 6 સાયનાઇડ લિગેન્ડ જોડાયેલા છે અને એનો વીજભાર કેટલો છે, તો કે -4. હવે જો એને આ રીતે ગણી શકાય કે ભાઈ સાયનાઇડ લિગેન્ડનો વીજભાર કેટલો, તો કે -1. અચ્છા, તો હવે સામેની બાજુ વીજભાર કેટલો છે, -4. તો સેગું સહેલું થઈ ગયું ગણવું કે ભાઈ 6 × -1 એટલે -6. અચ્છા, આ -6 છે સામેની બાજુ જે શું થશે, +6. તો 6 માંથી 4 બાદ થયા તો આપણને પ્રાપ્ત થયું 2. એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક x કેટલો થયો, તો કે 2 થયો. અચ્છા, આવું એક સંકીર્ણ છે કે ભાઈ કોબાલ્ટ છે એની સાથે જોડાયેલા છે NH3 ના 3 પરમાણુ અને ક્લોરીન છે એના પણ 3 પરમાણુ છે અને આની પર કોઈ વીજભાર આપેલો નથી. તો આનો કેટલો થશે ઓક્સિડેશનાંક એ આપણે ગણવું છે. તો જેનો ઓક્સિડેશનાંક ગણવો હોય આપણે જોયું કે ભાઈ એને આપણે x તરીકે ઓળખીએ છીએ. એની સાથે શું જોડાયેલું છે, તો કે 3 એમાઇન લિગેન્ડ જોડાયેલા છે, પછી તો કે 3 ફ્લોરાઇડ લિગેન્ડ જોડાયેલા છે અને એના પરનો વીજભાર કેવો છે, તો કે 0 છે. હવે એમાઇન શું છે, તો કે તટસ્થ લિગેન્ડ છે. તો તટસ્થ લિગેન્ડનો વીજભાર કેવો થશે, તો કે 0. ત્યાર પછી તો કે ક્લોરાઇડ છે ઈ ઋણ આયન ધરાવતો વીજભાર લિગેન્ડ છે, એના ઉપરનો વીજભાર કેટલો, તો કે -3. અને સામેની બાજુ શું, તો કે 0. તો ચાલો સાદુરૂપ આપી દઈએ. 3 × 0 એટલે 0 થશે અને 3 × -1 એટલે -3. તો x - 3 બરાબર 0 આવ્યું. માટે અહીં મધ્યસ્થ ધાતુ પરમાણુ કોબાલ્ટનો ઓક્સિડેશનાંક અહીં કેટલો મળે છે, તો કે +3 મેળવ્યો. આમાં Fe નો ઓક્સિડેશનાંક કેટલો મેળવ્યો, તો કે +2 મેળવ્યો. તો આ રીતે આપણે દરેક સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક ગણી શકાય. તો જો કોને આપણે કઈ શું કીધું અને ડેફિનેશન ની અંદર, તો કે ધાતુ પરમાણુની સાથે જોડાયેલા દરેક ઇલેક્ટ્રોન દાતા સમૂહના વીજભારની સાથે દૂર કર્યા તો છેલ્લે જે વીજભાર વધે એને કહેવાય ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક. તો આ રીતે આપણે ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક ગણી શકીએ છીએ. હવે ત્યાર પછીની છેલ્લી બાબત હોમોલિપ્ટિક સંકીર્ણ. તો હોમોલિપ્ટિક સંકીર્ણ છે એ કોને કહેવામાં આવે છે, હોમોલિપ્ટિક? તો કે જો ધાતુ પરમાણુ છે એની સાથે જોડાયેલા લિગેન્ડના પરમાણુ એક જ પ્રકારના હોય. દાખલા તરીકે સંકીર્ણ છે એમાં ધાતુ પરમાણુ Fe છે અને એની સાથે જોડાયેલા લિગેન્ડના પરમાણુ માત્ર એક જ પ્રકારના છે. આપણે લખી શકીએ કે એક જ પ્રકારના, જો એક નથી કહેતો, એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય. ધાતુ સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુની સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો તેવા સંકીર્ણને શું કહેવાય, હોમોલિપ્ટિક સંકીર્ણ કહેવાય છે. દાખલા તરીકે હું અહીં લખું કે નિકલ ટેટ્રાકાર્બોનિલ. તો જુઓ અહીં નિકલની સાથે જોડાયેલા લિગેન્ડ છે એક જ પ્રકારના છે, કાર્બોનિલ. માટે કેવું થયું, તો હોમોલિપ્ટિક સંકીર્ણ થયું. અચ્છા, હું અહીં લખું કે હેક્સાએમાઇન કોબાલ્ટ.
હેક્સાએમાઇન કોબાલ્ટ +3 છે એ કેવા પ્રકારનું સંકીર્ણ થશે તો કે હોમોલિપ્ટિક. શું કામ તો કે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે. હવે આનાથી વિરુદ્ધ હેટ્રોલિપ્ટિક સંકીર્ણ સંયોજન. તો કે હેટ્રોલિપ્ટિક સંકીર્ણ કોને કહેવાય તો કે ધાતુ પરમાણુની સાથે બે કે તેથી વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય. સંકીર્ણ સ્પીસીસમાં ધાતુ પરમાણુની સાથે બે થી અથવા આપણે લખી શકીએ બે કે તેથી વધુ પ્રકારના. તો કે જ્યારે સંકીર્ણ સંયોજનમાં બે કે તેથી વધુ પ્રકારના લિગેન્ડ આવેલા હોય, લિગેન્ડ છે એ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા હોય તો તેવા સંકીર્ણ સંયોજનને હેટ્રોલિપ્ટિક સંકીર્ણ કહેવાય છે. જો તમે આ સંકીર્ણ સંયોજન છે એમાં ધાતુ પરમાણુ છે તેની સાથે બે પ્રકારના જોડાયેલા છે. બે પ્રકારના જોડાયેલા છે માટે કેવા પ્રકારનું સંકીર્ણ થશે તો આપણે લખી શકીએ કે હેટ્રોલિપ્ટિક સંકીર્ણ થયું. તો હજી બીજું ઉદાહરણ પણ આપી શકાય. દાખલા તરીકે K3FeCl3F3. તો હવે આ સંકીર્ણ સંયોજન છે એમાં બે પ્રકારના છે, બે ક્લોરાઇડ અને ફ્લોરો. બે કે તેથી વધુ પ્રકારના સંકીર્ણ સંયોજનની અંદર બે કે તેથી વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે માટે આ કેવું થશે તો હેટ્રોલિપ્ટિક સંકીર્ણ સંયોજન થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર 4 ની અંદર આપણે સંકીર્ણ સંયોજનો છે તેના લગતી અગત્યની બાબતો ટર્મ છે આપણે પૂરી કરી. તમારી NCERT ની ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે બધી જ સમજૂતી પ્રાપ્ત કરી. હવે આ વિડિયો લેક્ચરને આખા જોવાના અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું અને બીજા તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરવાના. ચાલો અહીં આપણે સ્ટોપ કરીએ છીએ.